Painted, Painless Learning. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પેન્ટેડ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. મારું નામ છે સોહમ અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 10ના વિષય વિજ્ઞાનના બોર્ડના મોડલ પેપરના સોલ્યુશનની, જેમાં ઓલરેડી આપણે વિભાગ એ અને વિભાગ બી એનું સોલ્યુશન કર્યું છે. જો આ સોલ્યુશન હજી તમે ન જોયું હોય તો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે આપણે વાત કરવાની છે વિભાગ સીની. તો વિભાગ સી આપણે શરૂ કરીએ એ રીતે આપણે ચર્ચા કરશું કે જે પ્રશ્ન આપણે શીખીએ એની આજુબાજુનું પણ નોલેજ આપણે લેતા ચાલીએ. ચાલો, આપણો વિભાગ સી જે છે એમાં 38થી 46 સુધીના પ્રશ્નો છે, જેમાંથી કુલ 6 પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના હોય છે. ચાલો, તો પહેલા ચેપ્ટરમાંથી પ્રશ્ન આપણી પાસે આવી ગયો છે. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. તો ભાઈ, સંયોગીકરણ એવું નામ તમે વાંચ્યું એટલે તમને ખબર પડી કે ભાઈ આમાં તો સાહેબ સંયોગ થયો. સંયોગ એટલે ભેગા થયા. ભેગા થવા માટે કેટલા જણા જોઈએ? 2 કે તેથી વધુ તો જોઈએ જ તેને. 2 કે તેથી વધુ. હું એકલો ક્યાંય ધોયડો જવાનો હોય તો હું એમ તો ન કહું કે ભાઈ હું છે એ ફલાણી જગ્યાએ ભેગો થવાનો છું, કેમ કે હું એકલો જ જાઉં છું. પણ માનો કે હું અને મારા બીજા 4 મિત્રો જવાના હોય તો મારે એમ કહેવાય ને કે ભાઈ અમે બધા ભાઈબંધ દોસ્તારો છે ભેગા થઈએ. સમજાણું? તો સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો કે ભાઈ 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક નિપજ મળે, આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. જો લખ્યું છે, 2 કે તેથી વધુ પ્રક્રિયકો ભેગા થઈને એક જ નિપજ બનવી જોઈએ. એક જ નિપજ બનવી જોઈએ. તો આવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. મારા વાલીડાઓ, પ્રશ્ન આપણો 3 ગુણનો છે. પ્રશ્ન કેટલો છે? તો કે સાહેબ 3 ગુણનો છે. તો ખાલી વ્યાખ્યા લખીને દોયડા આવશો તો 1 જ માર્ક મળશે. તો આપણે શું કરવું પડે? તો કે સાહેબ 3 ગુણનું માન રાખીને કમસે કમ 2 ઉદાહરણ તો લખવા જોઈએ હો ભાઈ. તો 1 માર્ક મળે આપણને વ્યાખ્યાનો, 1 માર્ક મળે એક સૂત્રનો એટલે કે સમીકરણનો, અને બીજો માર્ક મળે બીજા સમીકરણનો. તો જોવો જરાક અહીંયા, કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડનું એક બીજું નામ છે, એ તમે મને વિચારીને કહેજો. એની પાણી સાથે પ્રક્રિયા કરો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે અને ઉષ્મા ઉત્પન્ન થાય. 2 પ્રક્રિયકો ભેગા થયા, એક નિપજ બની. બરાબર? આવું બધું કરતી વખતે તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે સમીકરણ હંમેશા સંતુલિત લખવાનો પ્રયત્ન કરવો. હંમેશા સંતુલિત સમીકરણ લખવું. બને તો સમીકરણમાં અવસ્થાઓ પણ અચૂક લખવી. કે આ CaO કેલ્શિયમ ઓક્સાઇડ એ છે એ સોલિડ ફોર્મમાં છે, પાણી છે એ પ્રવાહી સ્વરૂપમાં છે, અને આ એક્વિયસ પૂછાણો છો ભાઈ, પ્રશ્ન પરીક્ષામાં પૂછાણો છે કે એક્વિયસ એટલે શું થાય? તો કે સાહેબ આ એક્વિયસ એટલે જલીય દ્રાવણ થાય. જલીય દ્રાવણ થાય. બીજો પ્રશ્ન હારે લીધો જ છે તો જોઈ લઈએ કે જ્યારે તમે ચૂનાના પથ્થરમાં પાણી નાખો ને ભાઈ, ચૂનાના પથ્થરમાં તમે પાણી નાખો, કળી ચૂનામાં, કળી ચૂનો આપણે એને કહેશું કળી ચૂનો. બરાબર? કળી ચૂનામાં તમે પાણી નાખશો તો ત્યારે ખૂબ વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય. તો આવી પ્રક્રિયાને આપણે નામ આપ્યું ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એને નામ આપ્યું આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. બરાબર? તો કેલ્શિયમ ઓક્સાઇડમાં પાણી નાખો ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય, તો ઉષ્માક્ષેપક. 2 ભેગા થઈને 1 બને તો સંયોગીકરણ. હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થાય તો પાણી બને, એ પણ એક પ્રકારથી છે એ સંયોગીકરણ પ્રક્રિયા છે. કાર્બન અને ઓક્સિજન
એ ભેગા મળે અને કાર્બન ડાયોક્સાઇડ બને, એ પણ એક પ્રકારથી કઈ પ્રક્રિયા થઈ? સંયોગીકરણ પ્રક્રિયા થઈ. તો ભાઈ પેન્ટેડ લર્નિંગ એપ્લિકેશન લઈને આવી છે વિદ્યાપથ 1.0 બેચ, જેની અંદર ખૂબ ધરખમ ડિસ્કાઉન્ટ અત્યારે દિવાળી સમયમાં ચાલી રહ્યું છે. પહેલું સત્ર તમારું જેવું ગયું હોય એવું, પણ બીજું સત્ર જોરદાર થાય એના માટે પહેલાં આખા સત્રનું રેપિડ રિવિઝન આપણે કરવાનું છે, સાથે સાથે પેપર સોલ્યુશન કરવાનું છે. અને કોઈ પણ ક્વેરી માટે તમે 8620 નંબર ઉપર તમે સંપર્ક કરશો એટલે માહિતી તમને મળી જશે. આ આપણો એપ્લિકેશનનો યુઝર ઇન્ટરફેસ છે, પેન્ટેડ ગુજરાતી એપ્લિકેશન. એને બહુ બધા લોકો જોવે છે, પણ ભાઈ સબસ્ક્રાઈબર કરતાં નોન સબસ્ક્રાઈબર લોકો વધારે જોવે છે, જે વાત થોડીક દુઃખી કહેવાય, દુઃખ થાય એવી કહેવાય. તો ભાઈ જે લોકો વિડીયો જોવે છે પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, એણે કરી નાખવી જોઈએ, કેમ કે એનાથી અમને છે મોટિવેશન મળશે અને તમને પરીક્ષાલક્ષી દરેક બાબતોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જશે. બીજો પ્રશ્ન જોઈએ. બે તત્વો એક્સ અને વાય ની ઇલેક્ટ્રોન રચના 281 અને 287. ઇલેક્ટ્રોન રચના 281, ઇલેક્ટ્રોન રચના 281 એટલે કુલ ઇલેક્ટ્રોન થયા સાહેબ 8 ને 2 10 ને 11. જો 11 ઇલેક્ટ્રોન હોય સાહેબ તો એની સામે 11 પ્રોટોન હોય જ. અને 11 પ્રોટોન એટલે 11 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ. 11 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું છે? તો કે સાહેબ એ છે સોડિયમ. પ્લસ ક્યાં આવ્યું? અહીંયા ખાલી સોડિયમ. સોડિયમનો પરમાણુ ક્રમાંક છે 11, બરાબર ને? તો પહેલું તત્વ આપણું થઈ ગયું કયું? સોડિયમ. 2 8 7 તો કે સાહેબ 2 + 8 + 7, 8 ને 2 10, 10 ને 7 17. તો એનો મતલબ 17 ઇલેક્ટ્રોન છે. 17 ઇલેક્ટ્રોનનો મતલબ 17 પ્રોટોન હોય, અને 17 પ્રોટોનનો મતલબ 17 પરમાણુ ક્રમાંક વાળું તત્વ કયું છે? તો કે સાહેબ 17 Cl, ક્લોરીન. તો આપણું બીજું તત્વ કયું થયું? ક્લોરીન. તો Na અને Cl તો ધાતુ તત્વ ઓળખી તેનું નામ લખો. સોડિયમ છે એ ધાતુ છે ભાઈ, તો સોડિયમ, બરાબર. અને અધાતુ તત્વ શોધીને એનું નામ લખો. તો ક્લોરીન છે અધાતુ, તો ક્લોરીન. પહેલો જવાબ જો આપણો સોડિયમ. અધાતુ કોણ છે? ક્લોરીન. અને આ સોડિયમ અને ક્લોરીન આ બે જોડાઈ જાય તો શું બને? NaCl. તમારું અને મારું ફેવરિટ મીઠું. કેમ બને? તો કે સાહેબ આ સોડિયમ છે ને, સોડિયમ એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. સોડિયમ શું કરે? 1 ઇલેક્ટ્રોન ગુમાવે, એને પ્લસ બને. અને ક્લોરીન શું કરે? 1 ઇલેક્ટ્રોન મેળવી લે, એટલે Cl-. તો Na પ્લસ અને Cl માઇનસ આ બે એકબીજાના ઇલેક્ટ્રોનની આપ-લે કરીને આયનીય બંધ બનાવી અને NaClનું નિર્માણ કરે. તો એ થોડીક એક્સ્ટ્રા માહિતી હતી. આપણે તો અહીંયા જોવાનું છે આયનીય સંયોજન કયું બને? તો કે સાહેબ સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl બને. ચાલો રેડી? અહીં સુધી ક્લિયર? આગળ વધીએ આપણે. પછીનો પ્રશ્ન જોઈએ. આપેલી આકૃતિમાં કસનળી ABC નું અવલોકન કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો જો ભાઈ આકૃતિમાં તમને 3 કસનળી બતાવી છે. આ કસનળીની અંદર એકમાં પાણીની અંદર ખીલ્યું ડુબાડી છે અને હવા છે. બીજામાં પાણીની અંદર આખી ઉકાળેલું ચોખ્ખું પાણી છે. જો ઉકાળેલું ચોખ્ખું પાણી છે, એની અંદર ખીલ્યું ડુબાડી છે અને પાણીમાંથી હવાને દૂર કરી છે. ઉપર તેલનું આવરણ છે, એટલે અહીંયાથી હવા અહીંયા આવી શકશે નહીં, બરાબર ને? અને અહીંયા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ રાખેલો છે, અને જેના કારણે હવામાંથી સંપૂર્ણ ભેજનું શોષણ થાય છે, બરાબર ને? ભેજ શોષાય છે. આવું પૂછાય પરીક્ષામાં. આ 3 માર્કનો પ્રશ્ન આપણે જોઈએ, પણ 2 માર્કનો 1 માર્કનો પ્રશ્ન એ પૂછાય ને ભાઈ, કે હવાને શુષ્ક બનાવવા માટે શેનો ઉપયોગ થાય? તો કે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ, બરાબર. આ હવામાંથી ભેજનું શોષણ કરવા માટે ઉપયોગ થાય. તો આપણે વળી પાછા મૂળ પ્રશ્ન ઉપર આવી જઈએ. તો કીધું છે કે
આકૃતિનું અવલોકન કરો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. બરાબર. આકૃતિમાં કસનળી એબીસીનું અવલોકન કરતાં આપણને ખબર પડી ગઈ કે ભાઈ એમાં લોખંડની ખીલ્લીઓ ભેજવાળી હવા અને પાણીમાં રહેલી. જો હવા અને પાણી બે છે ને, એટલે હવામાં ભેજ તો આવી ગયો છે. આથી એ કસનળીમાં ખીલ્લીને કાટ લાગશે. બરાબર ને ભાઈ? તમે કોઈ વસ્તુને ભેજવાળી જગ્યા ઉપર રાખો, લોખંડની વસ્તુને, તો એમાં કાટ લાગવાની સંભાવનાઓ વધી જાય. કઈ કસનળીમાં લોખંડની ખીલ્લી રંગ બદલશે? રંગ બદલશે એવું કીધું છે, એટલે કે કાટ લાગશે. તો એ કસનળીની અંદર લોખંડની ખીલ્લીમાં કાટ લાગશે અને એનો રંગ છે એ કથ્થાઈ જેવો થઈ જશે. આ સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? તો ભાઈ ખીલ્લી છે એ કટાણી, એટલા માટે એને કાટ લાગવો કહેવાય. એનું ક્ષયન થયું અથવા ક્ષારણ થયું એવું કહેવાય. એની અંદર આયન ઓક્સાઇડ આવી ગયો, એટલા માટે ઓક્સિડેશન થયું આવું પણ કહેવાય. તો તમને જે મજા આવે એ તમે લખી શકો. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા માટે જરૂરી પરિસ્થિતિ કહીશ. ઉપરોક્ત રાસાયણિક પ્રક્રિયા એટલે કઈ ભાઈ? તો કે ક્ષારણ થવાની પ્રક્રિયા. અને ક્ષારણ થવા માટે શું જરૂરી છે? તો કે સાહેબ હવાની હાજરી જરૂરી છે અને ભેજની હાજરી જરૂરી છે. ટૂંકમાં હવામાં ભેજ હોવો જોઈએ. હવા અને ભેજની હાજરી જરૂરી છે. ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો અને શિખાતંતુનું કાર્ય જણાવો. જુઓ, ચેતાકોષની નામ નિર્દેશવાળી આકૃતિ બહુ સરળ છે. કઈ રીતે દોરવાની? તો કે સાહેબ આમ દોરવાની. આમ દોરાય, આમ દોરી નાખી પછી અહીંયાથી એક લાંબુ આ રીતે અક્ષ જેવું બનાવ્યું, પછી આમ 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 આવા જેટલા પૂછડા કરવા એટલા કરાય. એવી રીતે અહીંયા આગળ અહીંયા જેટલી આવી પૂંછડીઓ બનાવી એવી બનાવાય. આમ એવી રીતે અહીંયા. બરાબર ને? અને આવા અને અહીંયા આવું ગોળ બનાવવાનું અને અહીંયા આવા અને અહીંયાનું કેન્દ્ર આવા 2 4 5 બનાવી નાખવાના. બરાબર ને? આમ સરળ છે અને ઘણી વાર પછી આ પરીક્ષામાં પૂછાય છે. આ આકૃતિ થઈ ગઈ આપણી. બરાબર ને? તો આકૃતિ મેં બનાવી તો ભૂસી નાખવું. આપણે આ આકૃતિમાં જોઈ લઈએ નામકરણ ફટાફટ. બરાબર? જો તો આકૃતિ બનાવું તો બધાને ફાવી ગયું. તો કોષ હોય તો ભાઈ એનું કોષ કેન્દ્ર તો હોય જ તે. કોષ કેન્દ્રની આજુબાજુ જે લબાચો દેખાય એને કોષકાય કહેવાય. કોષ કેન્દ્ર, એની આજુબાજુ કોષકાય. અહીંયા આગળ છે એને કહેવાય શિખાતંતુ. શિખાતંતુ. બરાબર? આ શિખાતંતુમાંથી નીકળે અક્ષ, તો એને કહેવાય અક્ષતંતુ. અને અહીંયા ચેતાકોષનો અંત થાય તો આને કહેવાય ચેતાંત. ચેતાકોષનો અંતિમ ભાગ તો ચેતાંત. ચેતાકોષનો શરૂઆતનો ભાગ તો શિખાતંતુ. શિખા, શિખા એટલે ચોટલી, હે ને? શિખા, ચોટલીને શિખા કહેવાય ને, તો આવા ચોટલીઓ નીકળેલી છે તો શિખાતંતુ. કોષ કેન્દ્ર, કોષની આજુબાજુનો લબાચો કોષકાય, અક્ષતંતુ, ચેતાંત. અને આ અહીંયા આવા હોટડોગ જેવા છે એ શું દેખાય છે ખબર છે તમને? આવા આ બધા એના સહાયક કોષો છે. આ બધા છે ને એના સહાયક કોષો છે. ચેતાકોષને કામ કરવામાં મદદ કરે. બરાબર ને? તો એ અત્યારે આપણો વિષય નથી, પણ તમને જાણકારી માટે કીધું. તો આ શિખાતંતુ શું કરે? તો કે તે સંવેદનાને ગ્રહણ કરે અને ઉર્મી વેગ ઉત્પન્ન કરે. હવે આખું કાર્ય કેમ છે જુઓ, કે આવા બધા ચેતાકોષ છે ને એ લાઇનમાં હોય. આ એક ચેતાકોષ. બરાબર? અહીંયાથી આવી રીતે આવ્યું, પછી આના ચેતાંતો હોય આમ, આના ચેતાંતો આ રીતે ચેતાંતો. આના ચેતાંતો આને માહિતી આપે. આ પહેલા કોષના ચેતાંતો બીજાના શિખાતંતુને માહિતી આપે. તો એક રીતે શિખાતંતુ કેવું છે? શિખાતંતુ શું છે? તો કે શિખાતંતુ છે એ માહિતી લે એટલે ગ્રહણ કરે અને એને છે ને એ ઉર્મી વેગમાં એટલે કે એક પ્રકારના સિગ્નલમાં એને કન્વર્ટ કરે. હે ને? એક બીજો પ્રશ્ન તમે મને યાદ કરીને કહો તો કે અહીંયા આગળ આ ગેપ છે. જો આ પ્રકારથી એક ગેપ આવે છે. આ છે આ પહેલા કોષનો ચેતાંત અને આ બીજા કોષનો શિખાતંતુ. આ છે. આને થોડુંક ઝૂમ કરીને મેં બનાવ્યું. આ ભાગને આમ ઝૂમ કરીને બનાવ્યો. આની વચ્ચેનો ગેપ છે ને એનું કંઈક નામ છે અને અહીંયા કોઈક ચોક્કસ પ્રક્રિયા થાય છે. એ શું થાય એ તમે મને કમેન્ટમાં જણાવજો. આ બે વચ્ચેનો ગેપ છે એને શું કહેવાય એ તમે મને કહેજો. આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. તરુણાવસ્થા સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે?
તરુણ અવસ્થા સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તન જોવા મળે છે? હાથ, પગ અને ચહેરા પર નાના રોમ ઉગી નીકળવા, બગલ અને જાંઘોની મધ્યમાં જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગી નીકળવા, ત્વચા સામાન્ય રીતે તેલી બને, ચહેરા પર ખીલ ઉદ્ભવે, સ્તન ગ્રંથિઓનો વિકાસ થાય, તેના કદમાં વધારો થાય, સ્તનાગ્ર એટલે સ્તનના આગળના ભાગની ત્વચાનો રંગ ઘેરો બને, રજોસ્ત્રાવ એટલે કે ઋતુસ્ત્રાવની શરૂઆત થાય, પ્રજનન અંગોનો વિકાસ થાય, અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે. એ આ બે એક જ વાક્ય થયા, હે ને? આ બે એક જ વાક્ય થયા ને? આ રજોસ્ત્રાવ કોને કહેવાય? તો કે અંડપિંડમાંથી અંડકોષ દર મહિને એકમાંથી એક મુક્ત થાય એને જ કહેવાય ને. તો આમ તો બે એક જ થયા. પણ તમે જોયું કે 3 માર્કમાં પ્રશ્ન પૂછ્યો તો 3 માર્કની ઇજ્જત રાખવા સાહેબ 6 મુદ્દા તો લખવા જ પડે. તો ગમે એમ કરીને 6 મુદ્દા આપણે બનાવ્યા. આવું તમારે કરાય પરીક્ષામાં, હો ભાઈ, તો મજા આવે. કે 3 માર્ક છે ભાઈ, તો 6 મુદ્દા લખીને સાહેબ તો મજા આવે. એકનો અડધો માર્ક, પછી ભલે બેને રિપીટ કરીએ મુદ્દાને. આમ બે સરખા જેવા થયા, પણ આમ અલગ અલગ લખવા માટે કહેવાય, તો મજા આવી ને ભાઈ. તો આવા છે એ છોકરાઓ માટેના મુદ્દા પણ પુસ્તકમાં તરત આગળ પાછળના પેરેગ્રાફમાં આપેલા છે, એ પણ તમે વાંચજો. એમાંથી અમુક કોમન છે. જો બગલ અને જાંઘોની મધ્યમાં વિસ્તારમાં વાળ, ત્વચા તેલી બનવી, આ કોમન છે, બરાબર. અને અમુક છે એ છોકરાઓ અને છોકરીમાં અલગ અલગ જોવા મળે. હાલો, નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્રનો તફાવત જણાવો. આમ આપણને એમ થાય કે લે સાહેબ એવું તો આવડે જ તે ને, એવું તો આવડે જ તે અમને. પણ ભાઈ એને આપણે વિજ્ઞાનના શબ્દોમાં પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે રજૂઆત કરીને એમ એને લખવાનું છે. નર પ્રજનન તંત્ર અને માદા પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં શું હોય? આંખો બંધ કરીને ઓલી આકૃતિ જે આપી છે પુસ્તકમાં, યાદ કરો. તો આંખો બંધ કરીને પુસ્તકમાં આકૃતિ આપે, યાદ કરો. શું કીધું? તો કે સાહેબ એમાં શુક્રપિંડ હોય, એમાંથી નીકળતી શુક્રવાહિની હોય, એ વાહિની પસાર થાય ત્યાં શુક્રાશય આવેલું હોય, અને મૂત્રજનન માર્ગ અને શિશ્નનો સમાવેશ થાય છે. તો પહેલી વસ્તુ કે ભાઈ આ નર પ્રજનન તંત્રમાં કઈ કઈ વસ્તુઓ આવેલી હોય એની વાત કરવાની. તો એની સામે માદા પ્રજનન તંત્રની આકૃતિ યાદ કરો કે ભાઈ અહીંયા આગળ છે એ બંને અંડપિંડ આવેલા હોય, ત્યાંથી છે અંડવાહિની આવેલી હોય, એ બે ભેગી થઈને ગર્ભાશય બને. ગર્ભાશય જ્યાં ખુલે એને ગ્રીવા કહેવાય. એની આગળનો માર્ગ એટલે યોની માર્ગ, યોની માર્ગની આગળનો માર્ગ એટલે યોની દ્વાર, બરાબર ને? તો પહેલાં શું લખવાનું? તો કે આ બંને તંત્રમાં શેનો સમાવેશ થાય છે. એને ગોખવાની જરૂર નથી. આકૃતિને મસ્ત પુસ્તકમાં જોવો, મગજમાં ખચક ફોટા પાડો અને એને યાદ રાખો. આ ક્યાં બધો લબાચો ગોઠવાયેલો હોય? તો કે શુક્રપિંડ ઉદર ગુહાની બહાર, એટલે કે પેટની સામાન્ય જે આપણું બહારનું બોડી સ્ટ્રક્ચર છે, બોડી સ્ટ્રક્ચરની બહાર વૃષણ કોથળીમાં ગોઠવાયેલા હોય. અને સ્ત્રીઓમાં કેવું હોય? તો કે આ અંડપિંડ છે ઉદર ગુહામાં જ હોય ભાઈ, એ અંદર હોય. અંડપિંડ ક્યાં હોય? અંદર. શુક્રપિંડ ક્યાં હોય? બહાર. બહાર એટલે વૃષણ કોથળીમાં, પણ ઉદર ગુહાની બહાર એટલે પેટના ભાગની બહાર. હવે શુક્રપિંડ હોય તો શું ઉત્પન્ન થાય ભાઈ? શુક્રકોષો. અંડપિંડ હોય તો શું ઉત્પન્ન થાય? તો અંડકોષો થાય. પછી તમારે જે મુદ્દા લખવા હોય એ લખાય. અને આવું મસ્ત વિજ્ઞાન ભણવા માટે સોહમ સર પાસે, ગણિત મેઘાણી સર પાસે ભણવા માટે આપણી વિદ્યાપથ 1.0 બેચ શરૂ થઈ રહી છે. જેનું પણ પહેલું સેમેસ્ટર અથવા તો પહેલું સત્ર જેવું ગયું હોય, પણ બીજું આપણું સત્ર એ જોરદાર ચાકા જેવું કાઢવા માટે આપણે એમાં રેપિડ રિવિઝન કરવાના છીએ, પેપરનું સોલ્યુશન કરવાના છીએ. તો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીઓ. અત્યારે દિવાળીના ટાઈમમાં એમાં સ્કીમ પણ ચાલે છે, એનો લાભ ઉઠાવો. અને કાંઈ પણ ક્વેરી માટે 8620 નંબર લખેલો છે, 8620 એની ઉપર ફોન કરીને પૂછી લ્યો કે ભાઈ કેમનું છે, ભાઈ કઈ રીતે છે, અમે કઈ રીતે કામ કરી શકશું, આમાં અમને શું ફાયદો થાય એ પૂછી લેજો. અને હાલો આગળ. નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય? કારની હેડલાઇટ કેવી હોય? તો કે હેડલાઇટ તો આવી હોય સાહેબ, આ બોનેટ, આ હેડલાઇટ ને આ લેમ્પ. જૂનવાણી દોયરો, આ તો સાહેબ જૂનવાણી દોયરો. તો અહીંયા જુઓ તો કયો અરીસો આવ્યો? અંતરગોળ. તો કે ભાઈ અંતરગોળ.
વાહનમાં પાછળનું દ્રશ્ય જોવા, તો વાહનમાં પાછળનું દ્રશ્ય આપણે જોઈએ ત્યારે તો ભાઈ આમ ઉપસેલો અરીસો દેખાય, ઉપસેલો. તો બહારની બાજુ ઉપસેલો, બહિર્ગોળ. સોલાર ભઠ્ઠીની અંદર તો સાહેબ કિરણોને કેન્દ્રિત કરવાના હોય, તો કેન્દ્રિત તો કોણ કરે મારા વાલા? કેન્દ્રિત તો અંતર્ગોળ અરીસો કરે, તો અંતર્ગોળ અરીસો વપરાય. બરાબર ને? તો ભાઈ તમે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના બધા ઉપયોગો છે એ કરી નાખજો ને, પરીક્ષામાં પૂછાય છે. બહિર્ગોળ લેન્સની સામે F1 અને 2F1 ની વચ્ચે મુકતા પ્રતિબિંબ ક્યાં મળે એની કિરણાકૃતિ દોરો. સ્થાન પ્રકાર પરિમાણ જણાવો. સ્થાન પ્રકાર પરિમાણ જણાવો. તો કેમ દોરાય સાહેબ? આકૃતિ કેમ દોરાય? તો સૌથી પહેલું કામ તમારે કરવાનું કે બહિર્ગોળ લેન્સ કીધો હોય એટલે બહિર્ગોળ લેન્સ દોરવાનો. એની વચ્ચેથી એક લાઈન ખેંચવાની, આમ સીધી ફૂટપટ્ટીથી કરવાની, અને આવી રીતે મારી જેમ કરવાની નથી. વચ્ચે શું હોય? તો કે ઓપ્ટિકલ કેન્દ્ર હોય, પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર. આ બાજુ શું હોય? તો કે સાહેબ F1 હોય. આ જેટલું અંતર હોય, આ જેટલું, અથવા F2 આપો, 1 2 કાંઈ પણ કહી દો. આ બાજુ છે F1 હોય, આ બાજુ F2, એટલું અંતર. આ જેટલું અંતર હોય એટલું અંતર અહીંયા, એને કહી દો 2F2. અહીંયા જેટલું અંતર એટલું અંતર અહીંયા, એને કહી દો 2F1. આને કીધું આપણે મુખ્ય કેન્દ્ર, આને કીધું વક્રતા કેન્દ્ર. બરાબર? વસ્તુ ક્યાં મૂકવાની છે? વસ્તુ ક્યાં મેળવાની છે ભાઈ? જોવો ક્યાં છે? આ રહી F1 અને 2F1 ની વચ્ચે. તો F1 અને 2F1 ની વચ્ચે એટલે અહીંયા આગળ મૂકવાની છે. અને મનમાં આપણને ખબર હોવી જોઈએ કે પ્રતિબિંબ છે ને સાહેબ એ 2F2 થી દૂર મળશે, એટલે કે અહીંયા ક્યાંક મળશે, આમ આ બાજુ, આની પછી મળશે. બરાબર? તો પહેલું કિરણ કયું પસાર કરવાનું? તો કે પહેલું કિરણ પસાર કરવાનું સાહેબ મુખ્ય અક્ષને સમાંતર. મુખ્ય અક્ષને સમાંતર કિરણ ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્રમાંથી. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ ગયું. બરાબર? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ ગયું. બીજું કિરણ ક્યાંથી પસાર કરવાનું? તો કે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થઈ ગયું. આ બે કિરણ ભેગા થાય, આ વસ્તુ આપણી AB, આ AB નું પ્રતિબિંબ મળે, અહીંયા A નું પ્રતિબિંબ મળે. A ડેશમાંથી બનાવો લંબ. એ મુખ્ય અક્ષને જ્યાં છેદે એને કહેવાય B ડેશ. તો AB નું પ્રતિબિંબ મળી ગયું, AB ડેશ. થઈ ગયું કામ પૂરું ભાઈ આપણું. તો જોવો અહીંયા વસ્તુ ક્યાં મળી? તો કે પ્રતિબિંબ ક્યાં મળ્યું? તો કે વસ્તુની વિરુદ્ધ બાજુએ. ક્યાં? તો કે 2F2 થી દૂર. પ્રતિબિંબનો પ્રકાર કેવો? તો કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું. ઉલટા પ્રતિબિંબ વાસ્તવિક જ હોય ને, વાસ્તવિક પ્રતિબિંબ ઉલટા જ હોય ભાઈ. બરાબર? અને પ્રતિબિંબનું પરિમાણ કેવું? તો કે વસ્તુ આવડી હતી, પ્રતિબિંબ આવડું થઈ ગયું, તો વસ્તુથી કેવું મળ્યું? મોટું મળ્યું ભાઈ. તો ખબર પડી ગઈ. આવું પૂછાય જ છે, દર વખતે પૂછાય છે, તો તમારે આ કરી લેવાનું છે. આગળ વધીએ. એક વિદ્યુત હીટર પ્રાપ્તિ સ્થાનમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. શું કીધું? તો કે ભાઈ એક વિદ્યુત હીટર એ 4 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે. 4 એમ્પિયરનો પ્રવાહ ખેંચે છે એટલે I બરાબર 4 એમ્પિયર. ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. અને બે રીતે ગણતા શીખવો છે. પહેલી રીત કે જે લગભગ બધા ગણતા હોય, બીજી રીત એ જોરદાર એકદમ શોર્ટકટ ટ્રીક, પણ બને ત્યાં સુધી લાંબી રીતે ગણો તો વાંધો નહીં. ટૂંકી રીતે ગણો તો એ 100% સાચી રીત છે, અને એમાં પણ તમારો જવાબ આવશે. જોજો અહીંયા. ત્યારે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 60 વોલ્ટ છે. એટલે V બરાબર કેટલા સાહેબ? 60 વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 120 કરવામાં આવે તો આને I1 કહી દો, આને V1 કહી દો. તો હવે કહેશે કે ભાઈ V2 બરાબર જો અમે 120 કરી કાઢવી સાહેબ તો I2 કેટલા થાય? એવું આપણને કહે છે. તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે એટલે I શોધવાનો છે, એટલે I2 શોધવાનો છે. સમજો પ્રશ્ન સમજો તમે. કે માનો કે મેં એક લેમ્પ લીધો, બલ્બ લીધો, અને એને એક નાની બેટરી યારે જોડ્યો.
અને નાની બેટરી આરે જોડ્યો ને તો એમાંથી 4 એમ્પિયર પ્રવાહ પસાર થયો, 4 એમ્પિયર. તો હવે હું એનાથી ડબલ વોલ્ટેજવાળી બેટરી આરે જોડું તો કેટલો પ્રવાહ પસાર થાય? તો આમ તો ભાઈ આમાં તમે છે ને એ ક્રોસ ગુણાકાર કરો ને તોય થઈ જાય, તોય આનો જવાબ આવી જાય. પણ આપણે સમજીએ કે શા માટે આવે. પહેલી રીત એક કન્વેન્શનલ રીત. પહેલી રીત કન્વેન્શનલ રીત કઈ? તો કે જે અહીંયા આપીશ, આપણને ગણીને આપીશ. જુઓ તો આનો ઉપયોગ કરો તો મને ખબર છે સાહેબ કે આપણી પાસે એક આવું સૂત્ર છે કે સાહેબ વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર, ઓહમનો નિયમ. તો V2 ઇઝ ઇક્વલ ટુ I2 R. અહીંયા આરમાં કેમ 2 ન કર્યું સાહેબ? આરમાં કેમ 2 ન કર્યું? આરમાં 2 કરવાનું નથી, કેમ કે હીટર બદલાયું, આપણે હીટર બદલાયું ના, તો અવરોધ બદલાય ના. તો એક સૂત્ર બને V1 બરાબર I1 R, એક સૂત્ર બને V1 બરાબર I1 R, બીજું સૂત્ર બને V2 બરાબર I2 R. અહીંયા મૂકો કિંમતો, મૂકો. V1 એટલે કેટલા? 60. I1 એટલે કેટલા? 4. તો R શોધી કાઢો સાહેબ. તો આ થઈ ગયું સાહેબ 60/4 બરાબર R. તો છેદ ઉડાડો, 15 ચોક 60. તો R બરાબર કેટલા આવ્યા? 15. R એટલે અવરોધ, અવરોધને એકમ શું થાય ભાઈ? બોલો, ઓહમ. તો R બરાબર કેટલા આવી ગયા? 15 ઓહમ. બરાબર. આ R ની કિંમત અહીંયા મેલી દો. R2 કેટલા છે? સોરી, V2 કેટલા છે? 120 આપ્યા છે અહીંયા, 120 બરાબર. I2 કેટલા છે? એ તો શોધવાના છે સાહેબ, એ તો શોધવાના છે. અને R કેટલું શોધી કાઢ્યું? 15. તો અહીંયા લખ્યું 15. તો I2 કેટલા થયા સાહેબ? તો કે I2 ને કરતા બનાવો, 120/15 લઈ જાઓ અને છેદ ઉડાડો, 15 અઠ્ઠા 120. તો I2 બરાબર કેટલા આવ્યા? 8 એમ્પિયર આવ્યા. હે ને? I2 બરાબર કેટલા આવ્યા? 8 એમ્પિયર આવ્યા. તો આ રીત તમને સમજાઈ ગઈ. 2 વખત V બરાબર IR સૂત્રનો ઉપયોગ કરો. પહેલી વખત V અને I ની કિંમત મૂકીને R ની કિંમત શોધો, અને બીજી વખત V અને R ની કિંમત મૂકીને I ની કિંમત શોધો. આ તો એક રીત થઈ. હવે અહીંયા જોજો, હવે અહીંયા જોવો, જોવો અહીંયા બીજી રીત. બીજી રીત આ સૂત્ર છે ને V ઇઝ ઇક્વલ ટુ IR, જ્યાં R બરાબર અચળ છે. કેમ અચળ છે? તો મેં હમણાં તમને કીધું કે હીટર કેટલા છે? તો કે હીટર તો સાહેબ એક જ છે, આપણે સાધન બદલાવતા નથી, તો હીટર છે એક જ છે. તો R બરાબર અચળ છે. તો આવું લખાય. હવે આ કોકને સમજાય આ રીત, કોકને ન સમજાય. તો ન સમજાય તો ખોટો લોડ લેતા નહીં, બરાબર ને? આ અચળાંકને કાઢો ને તો વચ્ચે સમપ્રમાણની નિશાની આવે, અને સમપ્રમાણની નિશાની કાઢો ને તો વચ્ચે બરાબરની નિશાની અને અચળાંક આવે. આવું ઓહમના નિયમની સાબિતીમાં આપ્યું છો, એ તમને ખબર હશે. અને આવું હોય ને ભાઈ, અહીં જુઓ, આવું હોય ને A ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ B, તો આવું લખાય A1/A2 બરાબર B1/B2. શું લખાય? A1/A2 બરાબર B1/B2. આવું લખાય. જો A ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ B હોય, એટલે કે A છે એ B ના સમપ્રમાણમાં હોય, તો આવું લખાય. તો અહીંયા સાહેબ V છે I ના સમપ્રમાણમાં છે, તો અહીંયા V1/V2 બરાબર I1/I2. આવું ન લખાય. લખાય ને ભાઈ, કેમ ન લખાય? આમાંથી શું શોધવું છે તમારે? શું શોધવું છે આમાંથી? તો કે આમાંથી શોધવું છે ભાઈ I2. તો I2 ને કરતા બનાવો, I2 ને કરતા બનાવો. તો I2 ને કરતા બનાવો, થોડું થોડું તમે સમજશો ને ભાઈ, થોડું થોડું સમજશો ને કે I2 છે અહીંયા જાય, આ I1 તો છે અહીં નાય રે, આ V1 છે હેઠે વયું જાય, આ V2 છે ઉપર વયું જાય. આવું તમે સમજી જાજો હો ને, એ હવે હું નહીં સમજાવું. I1 કેટલા? પહેલી વાર પ્રવાહ કેટલો? 4 એમ્પિયર. V2 બીજી વાર વિદ્યુત સ્થિતિમાન કેટલો? 120 વોલ્ટ. પહેલી વાર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 60 વોલ્ટ. આ 0 0 ઉડી ગયા સાહેબ, આ 6 દુ 12 થઈ ગયા, તો આ 4 દુ 8 થઈ ગયા, 8 એમ્પિયર. જવાબ જોરદાર, વાહ સોહમ સર વાહ. તો I2 બરાબર 8 એમ્પિયર આવી ગયું. આવું કરાય, આ સાચી રીત છે. તમને જે ફાવે કરો ને મોજ કરો, બરાબર. તો ચાલો, આ આપણે સંપૂર્ણ C વિભાગની વાત કરી. આઈ હોપ તમને મજા આવી હશે, બરાબર. તો આવો જ
વિજ્ઞાન વિષય ભણવા માટે આપણે એપ્લિકેશનમાં મળીએ, પેન્ટેડ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર મળીએ. ત્યાં સુધી વાંચતા રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ. Painted, Painless Learning.